તો ગાઈઝ હું તૈયાર થઈને જઈ રહ્યો છું બજારમાં અને વ્લોગ વિડીયોમાં આ બ્લોગ જોતા રહો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો ગાઈઝ આજે હું આવી ગયો છું અહીંયા અમારા ઘરની પાછળ અને આ મારી સાથે તમે જોઈ શકો છો એક કૂતરો અને એક આર્યો ટીપો. ये है टीपू और ये है मंटू અને इधर यहाँ છોકરો રમે છે અને ગાઈઝ અહીંયા આગળ છે આ મવડો. તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા કંઈ મતલબ ઘઉં હો કંઈ કરેલું નથી. અને ગાઈઝ 2008માં લગભગ 2008માં કે 2008 2009 2010 કે લગભગ 2006 કે 2007 2007 કરું. તો ગાઈઝ 2007ની અંદર અહીંયા અમે રમતા દડો. તો તમે જોઈ શકો છો 2007ની અંદર અહીંયા અમે દડો રમતા હતા. ને અહીંયા પાછળ એ ખાલી ખેતર છે ને, આ ખાલી ખેતરમાં હતો લીલગર ત્યારે રૂપિયો જ હતા લગભગ. એટલે આ ખાલી ખેતરમાં હતા લીલગર અને અહીંયા અમે રમતા હતા દડો. તો હજી બી અહીંયા દડો રમે છે ચોરસ, એટલે મતલબમાં સમજી લો ને હજી બી દડો રમે લગભગ. અહીંયા આટલામાં ક્યાંક સ્ટામ્પ રોપતા અમે સ્ટામડા. અને જે હજી 2008 એ 2 પથ્થર પડ્યા ને એ તો અહીંયા જ છે. અને એ ડુંગરનો સટ્ટો દેખાય ને એ અમારો બાઉન્ડ્રી હતી. અને તે વખતે હતી આ ખજૂરી નાની, લગભગ હતી કે નથી ખબર નથી. તો ગાઈઝ આયા હતું અમારું ગ્રાઉન્ડ, અહીંયા અમે દડો રમતા ગાઈઝ. તો અહીંયા અમે દડો રમતા, તમે દડો રમતા કે નતા રમતા તો કમેન્ટ કરીને જણાવજો. અને કેમ કે આ ખેતરમાં ઘઉં થતા નથી, અહીંયા આજુબાજુ પાણી છે નથી એટલે ઘઉં અહીંયા કરતા નથી. અને આની નીચે ખરું ને, આ નીચે થાય પાછા કહું એ પેલી બાજુ નદી આવી ગઈ. તો ગાઈઝ એ છે અમારી બાઉન્ડ્રી, અહીંયા અમે દડો રમતા. કેમ કે આજે યાદ આવી ગયું એટલે તમને બતાવી દીધું. કેમ કે આ તો અમારો ગ્રાઉન્ડ, એવામાં ખતરનાક દડો રમતા અમે. અને જે આ સફેદ પથ્થર પડ્યા ને, આ સફેદ પથ્થર અહીંયા ઢગલો હતો, અહીંયા પણ અહીંયા કરી દીધી, અહીંયા સટ્ટો બનાવી દીધો. અને એવામાં કોઈ ગાડીઓ બાડીઓ ખાસ હતી નથી. એટલે મેન આખા અમારા ગામના માણસો ગાઈસ, મેન અમારા મતલબમાં રસ્તો કહેવાય ને સંજેલી બજારમાં જવાનો એમ કે ને, તો આ છે ને આ રસ્તો, આ સીલો મતલબ વાટ હતી આ. અને અહીંયાથી સીધે જ અહીંયા જ વાટ ઉપર જ અમે મકાન દેખાયું ને, મકાન બની ગયું. આ શેડે જ હતી, કેમ કે અત્યારે એ નથી. અને આ તમે જોઈ શકો છો આ એવામાં બહુ જૂની વાટ હતી, બહુ જૂની, એટલે બહુ જૂની. અહીંયા જ બધા માણસો અહીંયા જ જતા. અને અહીંયા અમે બાઉન્ડ્રી દેખાય એ અમારી બાઉન્ડ્રી હતી. ને આ લગભગ 2008 નહોતા ગાઈસ. અને આ બહુ જૂની, એટલે ગાઈસ બહુ જૂની વાટ. આ વાટ લગભગ બંધ થઈ ગઈ. અહીંયાથી ના ખજૂરી દેખાય, અહીંયાથી અહીંયાથી પાછી નદી આવી જાય ગાઈસ. ને અહીંયા બાજુમાં છે ડુંગરો. તો ગાઈસ અહીંયા આગળ અમે રમતા હતા દડો. અને આ લોકેશન તમને કેવું લાગે તો કમેન્ટ કરીને જણાવજો.
અહીંયા સામેવાળું બી આ ઝાડ બી નહોતું, એ ઝાડ બી નહોતું. અને અહીંયા પાછળ બી એક લીલગરાનું ઝાડ હતું, એ બી કાપી નાખ્યા. અને જે આ મવડો દેખાય ને એવો મવડો, અહીંયા પેલું સામે ટેકરો દેખાય ને અહીંયા બી હતો, પણ એ મવડો લગભગ પડી ગયો બળીને. અને આ છે અમારું ગ્રાઉન્ડ. હા, તે વખતે બી આવું જ રહેતું ને અત્યારે બી આવું જ છે, પણ અત્યારે કોઈ દડો રમતું નથી. તો ગાઈસ એ તો અમારી મતલબ નાનપણનું યાદગારી છે. આ બહુ ખતરનાક યાદગારી. એ મેદાન જો જે કોઈ અમારામાં દેખતું હોય તો આ મેદાનમાં તું દડો રમવા આવ્યો તો કે નહોતો આવ્યો, કમેન્ટ કરીને બતાવજે. અને અહીંયા આગળ એ જોઈ શકો. હવે જોઈ શકો ગાઈસ, તો એ ઊંચા નીચી ખેતર હે, બાકી આમ મજા આવતી, એમ દડો રમવાની ખતરનાક મજા આવતી. તો ગાઈસ આ વિડીયોમાં આટલું જ. અને કમેન્ટ કરીને બતાવજો કે મેં મારી નાનપણની વાત શેર કર્યું. અને એમ થયું કે આવું હતું એ વખતમાં કંઈક અલગ. તો બસ આ વિડીયોમાં આટલું જ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો.